જોયું ને બહાના 3000 રૂપિયા એટલે આપણે તો ચિંતા જ નહીં, પીવાનું મેળ આવી ગયો છે. એ તો હું ચાડિયા જેવું જ કરી દે એટલે ચોર જે વેણવા આવે એની છત રાખી લઉં, પછી સગનભાઈને કહી દઉં. હા સારું હડો. એક ભાઈ તો ચાડિયા ભાઈ હતા પણ પેલા તો ઓરિજિનલ દેવાભાઈ આ તો સારું હડો કશું. અને એમને તો ખબર હતો તોડી નાખે મારીને. હવે કોઈ અહીંયા એમને જોઈને જ નહીં આવે. દેવાભાઈ એને જબ્બર છે અમારે દેવા બાપા, એટલે દેવા બાપા ભલે થોડી મારે પણ આમ કમ્પ્લીટ કોમમાં કે આવું ના પડે એમને કશો વાંધો નહીં. સારું હડો હવે તો થોડી તો હચવા હે. હા હડો બહોના ભલે 300 500 એલન થાય પણ બાજરી હચન મારો તો હચવા છે. અને ભાજી કરીને ખાઈએ ને ભલે જે મહેમાન ગતિએ બધા મોકલાવીએ. સારું હડો ભલે ચાડિયાને સલાહ મળેલા અને એના જોડે જઈને ઉભો થઈ જાઉં અને બોલવું જ નહીં. આ તો 3000 રૂપિયા રોકડાય મળે અને પાછું ભાજીએ લઈ જવાની. એટલે એ તો સારું છે મેં કીધું નહીં કે હું વેણી ગયો તો ના મારો હાથ હતો. ચાલો વેન જઈને ઉભો થઈ જાઉં. કોક આવી છે હમણાં હોંચ પડશે. એ ભાઈવાન, હા હું આવી ગયો તારો મોટો ભાઈ બની. જો તું અહીં ભરે હું અહીં ભરો, કોઈ આવે ને મને કહી દેજે. શું કીધું? હું સગનભાઈને કહી દઉં. આપણે બેને ઊભું રહેવાનું છે. હા વેનો લાખી વેણો વૈકર. હા હા જો વૈકર ને આ બાજુ સારું છે સજો. મોટો સજો. ઓહો જબરું છે આ બાજુ સારું સજો. પેલી સાઈડ તો પેલી બાજુ તો મિયો તો ના ચાલ સજો. ચાલુ કેવા ચાલુ એવું જ નહીં. અને વૈકર તો જો કેવો મોટો નહીં કોઈ. પેલા રસ્તા ઉપર તો જો લોકો વસ્તી આવતી જતી હે ને ઊભું તે દાળ ખેંચી ગયો તો ખબર છે ને. આ બાજુ સારું છે ને ભાઈ. મોટો લાખે પેલો તો જો બે ચાડિયા છે. અરે મેં તો ખરું જોઈએ એ બે બાજુ જોતા જઈએ ને આપણે વેનતા બહાર નીકળી જઈએ આપણે. હા આ તો જબરો દેખાય છે આમ તો જો. હાથલો માણસ હોય એવું લાગે છે. આમ તો જોયા. હા જબરો છે. હા એટલે બે તો દે આમ દે પાછા દે ચોક હાથલો હોય તો આવ દે. હા એટલે તો નહીં ગાડીઓ જ છે. આપણે ચોદર તો વેનેરા છે. અને આ એટલે પેલા તો અને મને ભડકાયો હતો. દે ભોડામ દે એટલે ના રવા દે આવું. અરે જોરદાર છે હો. હવે દે બે ઠોકો. હા જોર ગાડીઓ ઉભો કરે છે જોર છે. એનામાં ચાડિયા જોડી મસ્તી કરે તો વેર આપણે ફટાફટ બહુ અંધારું સમાયું છે નહીં કોઈ. આ વેર તો રહીશું ફટાફટ મોટો છે નહીં કોઈ. રાખે તો વેણું હોય તો વેણું નહીં યાર. મને શું કરવા દે કરો તમે તો દવસી હોય નહીં તો મારા હાથ બે તારા હોમાં નહીં તારા મેં સરસ જત નહીં લગાવ્યું. ઘડીએ પડીએ દે કરો છો યાર. તો મારા હોમું જોઈએ એવું લાગે. હોમું જોઈએ તો પછી યાર મને બહુ વાલી વસૂલ કરી નાખો અમને. તને શરમ આવે છે કે નહીં આવતી? હું થયું હરિયાણ ઘરે દે કરું છું ને કે હાલે આપણે તને મેં કીધું મેં નહીં દીધું ક્યાં મને ઠોકી પાવું ચોકન ઠોચ્યું. હું તો તને પાછા વેણું આ તો ચોખ્ખો મેળ્યો મેલ્યો મેં નહીં મેલ્યો. તારું શું કેવું છે કે તાડિયા જતા છે? એટલે ઘડીએ પડીએ તો બસ એ જ ઉકલા છે. ઘણી તો મને દીધો એમ કઈ હાથો વાવી લીધી. એટલે તોય હાટું નહીં વારી. હું તો ઊંધો કાલે વેણતો હતો.
લાખે હા લે પકડજે 14 જો પહેલા તું અને આ જાડીઓ મને વિશ્વાસ નહીં આપતો લાગે છે તો મોનું જેવું આ તો પછી ચાડીએ તો ના દેતો હોય યાર. મારે તો બોર્ડ ચેક કરવું પડે જબરું દેખાય જો ચાડીઓ જ છે ચાડીઓ. ચાડીઓ જ છે કશો હતો તો મેં તો તમે નહીં દીધું તાર. તમે મેં નહીં દીધું તાર. સારું આમાં હે ને આ હોસ્પિટલ ને એમાં આ મોટો બસ એમાં એમાં થઈ જવા આવ્યો. હવે થઈ જવા આવ્યું છે અમે ક્લિયર ના કરે અમે પાછું ઠોકી છીએ પાછું ઠોકી છીએ અલે હું કેસે લગો મેરે તે બૈરા ટોકો મેલે અલે કશું નહીં દીધું બાપા એવું જ યાર આ વેલે થોડો ઘણો હેડામાં અંધારું દીધો અરે ઓલે મસરા બસરા કરવા માંડ્યા લે તું જે હે ને બહુ ખટકો રાખ થોડો કમો થઈ ગયો છે પણ થઈ ગયો છે ને તો પછી હું ચિંતા કરે છે લે આ લાખી શું થયું એટલે બૈડામ ધોકો મેલ્યો યાર કે. હા તું ખબર એવું લાગે છે વચન કોક છે ભાઈ જોવાનું નતું. મોરતા. ધોકો લેવાય રહ્યો નહીં ચેવીન નાખ્યો પાછી ભૂત આવ્યું હા પણ મારા તો તઈને હા પાછી ગયા એ ભાઈવાન એટલે આ તું આમ જોઈને ઉભો રહે અહીં તો હું હાચવતો તો અહીં મારા હામું હું જોઉં છું ને તને મેલે ધોકો અમે અહીં જો આમાં કોઈ આવે તો જોજે તારી જવાબદારી એમાં હવે હું જાઉં છું કે હું સગનભાઈને મોકલું છું એવું હોય તો હો કીધું તારા ઓલે ટિફિન લાવવું છે ટિફિન સારું મોકલાવું છું ચોર પકડી લીધા ને બધું કર્યું તોય હજુ આવ્યા છે ખેતરમાં આવે છે પછી અમારે બાકી જે તો પેલા તે પરોને આલ્યું થોડું આમાં પૈસા લઈ આવું ને પછી એમને પેલાને હાલતો આવું ને થોડું મારે તો આવું પેક ખાધું જવા દે. ઓ દેવાભાઈ શું દેવા ભાઈ એટલે ભાઈ આવ્યો તો ખરો હવે બપોરાને ઊભો કરીને જ્યાં છે જ્યાં અંધારું થઈ ગયું ખબર નહીં પડતી. તારી અને કેવું હતું કોઈ આવ્યું તું જો ટેલર બતાવું ટેલર ટેલર હા હા તમે ના ઓળખી શકો તારી હા જો હા ચપ્પલ લાગી હો આ તો પેલો ભાઈબંધ એવો લાગે ને તમે જ જોરદાર લાગો હો. કોઈ ક્યાં નહીં કે કોઈ મોને ઊભું હો એવું જ લાગે કે ચાડી જ છે આહા ચપ્પલ લાગે લાલમ લાલ બે ભાઈબંધે કરી હું ભાઈઓ હા પેલા ભાઈને થાકી ગયો ઊભો ઊભો હલવાનું નહીં કે ચાલવાનું કશો નહીં. વાંધો નહીં થોડું એ લાવો પૈસા લાવો મારા તો આલુ શું હતા તો બરાબર બીજા કાલ બાકીનો ધંધો નહીં સવારે વહેલા હવારી પહેલા હો તો લઈ ગયો અત્યારે તમારે થાક ઉતરી જાય હાલ શું કીધું અને અને- કેવું કોઈ આવ્યું તું ઓવે ચોર હતા બે બે? તમારી ભાજીના હા ઓ તારી રજગો હરિયો બંધી જતા લાગે પેલા લાખાઈ લાખઈ અને કમો લા કમા ભાઈ હા એ રે બે હતા બે પાકું પાકું મને તો થોડા ધોકાએ મેલ્યા એમને એટલે આમ ખબર પડશે ને નહીં પડી હું બોલ્યો જ નહીં કે એમને એવું ખબર હતું, પડી જ તમારે નહીં. થોડું પેલું ના કરાય આમ જોઈ લેવાનું હતું પણ તમે સૂટ આલી હોય તો મારો હાથ બરાબર ટોકામ બોકા એમને એ ભાજી ભૂલ નાખો કરી છે. તાર સૂટ ના આલે આ તો હવે પકડવા છે ને એમને તાર એ તો બોલાવી લાવજો હું સાક્ષી પુરાવા કરે હા એમના ઘેર જઈએ તો ભાઈ આપણે હા સારું સારું મસ્ત મજા છે રે શાક ખાવા જોર મજા આવી હો હા. બાજરીનો રોટલો ને ચોદાજાની ભાજી ને દાળ નાખીને એવી મજા આવી ને જોર મજા આવી. જોર મજા ખાવાની આવી. ખાવાની મજા આવી દે હોય તો ભૂત આવી ગયું ખોવાત. ધોકો લઈને આવો ધોકો આપો છો ભૂત નહીં આવે ધોકો તમારો ભૂલી ગયા હતા ધોકો લઈને આવ્યો છો. આ ભૂત નહીં પણ ચારીઓ ચાડીઓ નહીં લાવા ઇસકે રે ચાડીઓ વેરા જેવું કર્યું લાગે છે કરજે આમ અટક કરું લે આ તો દેવાજી છે લે હા જો તમે એવું કરતા હતા બીવડાવવા ઉપર હતા કો આ લે અમે તો આના ભારે તો પેલો ભૂત સમજી તો બે દીધી એ ખરી ના થયા ખરા ધોકો આવી મૂકે તો મૂકીને આવ્યો હાલો આવ્યો તમારો ધોકો હા બરોબર છે હા, પણ પેલા ડોહા નહીં સગન બાપા હા એમને કીધું જ નહીં ને તમે
કીધું ને રૂપિયા 3 હાલ્યા છે ભાઈ, કીધા વગર દોરી રહેતો એ આવતા જ કીધું તો હવે 50 તો હાલો વાત તારે જો તો ખરો અશ્કેરે અમને ચાડી હવે જગનભાઈ ચલો રે હા આયો આ જો તમારા ચોર બે અરે બે હા એટલે ભાઈ પાછી લાયા હતા તમે કોણ લાવ્યો હા કોણ લાવ્યો કોણ લાવ્યું તો એટલે હમણાં ઊભા રાખ્યા હતા તો આખા દાડાના ઊભા ચોકર ખેતરમાં ચમ આ ધોકો તો યાદ છે ને ધોકો તમારો છે? કોણ લાવ્યું પણ આ ધોકો તમારો છે ધોકો તો અમારો છે તો પછી ભાજી તમે આગો પેલા બોલી જતો નતું કેવાનું તો ખબર જ ના પડે ભાજી આ ધોકો તમારો હતા ભાજી ભાજી ચોર બહુ ઉતાવળીઓ પણ ધોકો સારું હવે ધોકો બોકો તો યાદ કહેવાનું હતું ધોકો તારે શું કરવો હતો તો આપણું નામ જ ના આવે ખબર નહીં પડતી અલ્યા પણ ધોકો આપણો છે તો કેવું જ પડે ને કે આપણો છે એટલે અરે જ ગોહરી બોહરી આખી વાઢી જ્યાં ખેંચમ ખેંચી કરી આ ગોટતા નહીં જો ને બરાબર છે એમના માટે બરાબર છે આ બધા ચોરી ચોરી કરી જાય છે ધોકો ઓળખી પાડ્યો ને ધોકા આપણો જ પડે કમાભાઈ લાખાઈ સગનભાઈ હા બાક્ષા નહીં મારું આ તમારા કરતો તો આ હારો આ ભાઈ આપડ્યો હા આમાં તમે ઉભરા ઉભરા હમણાં વાલોરો નથી આલી એનો ઉભા થો. બદલું લીધું અલ્યા વાલોરો તો બહુ લઈ ગયા કોથળીઓ ભરી હા ગયા આમાં અને અમે તમારે એક આટલો ચોદર જામાં આટલા બધા પૂછીને લઈ જાઓ ને કોણ ના પાડે છે ખાવાની વસ્તુ ચોદર જો લીધો પણ મારી વાત હવે બધી બાજી વાત બધી આખી તોરી નાખી છે એ, બધી ભૂલે તો અહીં ફેર ગણવાનું આપણે ખેતરમાં આડોશ પાડોશમાં હોય ને ક્ષેત્ર તો પાડોશી ખાય આપણે એવું નહીં તમારે નહીં રાખવાનું અને તમારે કોઈક વાવો તો અમને હોમેથી બોલાવીને હાલવાનું તમારે અમને બોલાવીને આ હાલવાનું. જોવો જો તમારા કરતા ના હારા ભાઈ ભલે થોડું પીવો પણ આમ કેવી બુદ્ધિ છે શું કીધું એમને વાલોરો વાલી હતી અમે શાક કરે એટલી પણ એમને એવું કરી 2-3 કિલો લીધી કોથળી પડી અરે તો એવું નહીં રાખવાનું અમે 1200-1300 રૂપિયા ભાવ હતો અમે એટલી બધી લેવાય એટલે આખો દરિયો હોય તો ભાઈ ઘરો ભરી જાય તો હું પાણી નાખી જવાનું તો ભાઈ ખાય એટલું લેવું બોલો તમારે ભાઈ ખાવા જેટલું કોકાલે ભાઈ હગવા લોય નહીં મોકલવાનું તો તા આપણે અહીં નહીં કોહરીઓ બંધી હા તો કેવો એમને કોહરીઓ નહીં બંધી એમને હા તો તમે તો આખો બેહન તારો તારો નાખ્યું કરી ખાય નાખ્યો એટલું છો. ખાધીને બીજું બેહન નાખ્યું અલ્યા ચોદર જો આટલો લઈ ગયા આમાં તમારે તમે જોયું ને? હાલવાનું તમે જોયું ને ખેતરમાં ચોટ આલો છે જોયું અમે એકલા નહીં લાયા, હા કશો વાંધો નહીં હવે તમે વાવો તો મને આપજો હું વાયો તો તમને આપે